મારું નામ ડોડિયા રઘુવીર છે, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રી વતી. આપણે આજ ગામ સાંઈલામાં વખત પર નવા સુદામડા પાસે આવ્યા છે. શું તમારું નામ? વાલજીભાઈ નાનજીભાઈ પટેલ. તમારું ગામ? નવા સુદામડા. તમારો જિલ્લો? જિલ્લો સુરેન્દ્રનગર. ઠીક ઠીક. તમે શું પ્રોબ્લેમ હતો તમારા જીરામાં? આ કાળિયું આવી ગયું હતું, પછી રઘુવીરસિંહ ફોન કર્યો. હા. એટલે રઘુવીરસિંહે દવા અપાવી. એટલે આટલામાં કાળિયું આવી ગયું હતું? હા, એટલામાં આવી ગયું. હા. પણ દવા છટાવીને પછી અમે પાયું. કઈ દવા છાંટી હતી? એ આપણે કેઇમિન. હા, કેઇમિન નો પંપ લીધો. કેટલા દિવસ થયા? 5 દિવસ થયા સાઈટા. 5 દિવસ થયા. અને આ તમારે કાળિયું જે આવ્યું હતું એ હવે તમારે એથી વધ્યું કે અટકું? સાવ અટકી ગયું. તમે જોઈ શકો છો પેલામાં એટલામાં કાળિયું હતું. વધ્યું નથી. એ તો અહીંયા વસ્તુ તમને ખબર પડે વધ્યું નથી. એક દાણો વધ્યું નથી. એ લાભ થયો. હા. દવા સાચી છે. તો તમે બીજા ખેડૂત મિત્રને શું ભલામણ કરશો? આજ કેવી આમ છટાય અને તમારી પાસે હું ફોન કરાવીશ અને દવા આ છટાય. તો કેવીમીન અમને છાંટ્યા પછી કાળિયામાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. સારું રિઝલ્ટ છે. જે કેવીમીન આપણું છે તે દરિયાઈ જીવાતમાંથી બનાવવામાં આવે છે. જે કાળિયો સારું સુકારામાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ છે. પંપે 50 ml માપ. અને જીરાની ગ્રીનરી ન દેખાતી. તમને જુઓ કલર કેવો થયો. હા. તો તમે સંતુષ્ટ છો ને પ્રોડક્ટથી? અમને ફૂલ સંતોષ. ઓકે થેન્ક યુ. જે અમારે આ હુકાઈને પછી આટો મારી ફરીને હું લાવવાનો છું. એવું હે? ઠીક. તો ઠીક. એ વાત પાકી છે. તમને ફોન કરીશ કે કઈ દવા મારું એટલું પૂછીશ. એ ભલે હારું. બરોબર.